ગટુજી શું આખો ખણખણ કરો? અલા કેવી ખડ આવે હે નહીં ઊંઘવા દેતી આખી રાત ઉજાગરા કરાવરાવે યાર પૈસા આલો કે દવા કરાવે એવા અમે તમે તો હમણાં મરી જવાના છો. પૈસા આલો કે દવા કરાવે એવા પૈસા પૈસા મારે હવે ચોરી ના કેવું કે મારે ચોરી થઈ ગઈ છે પૈસા ની. હે તમારે કોઈ સારું તો હાલો યાર. પૈસા તો વ્યાજ આલો તો મને નહીં ખબર. વ્યાજે વાળું હોય તો શું કામ માગો? તમારે પાસે વ્યાજ ભરવા જોઈ કે પછી તો પણ હું તો તને વ્યાજ આલો લઈને મરી દાહ ઉખડ પછી શું કરશો? તો હવે જે થાવું થાય પણ વ્યાજ તો કુદરત જો હે બધાને વ્યાજ લઈ લઈને બેઠો હોય પણ એક દાડો પસ્તાવાનો વારો આવશે તારે. તો હાલ તમે ખણો છો એનું શું તાણી? હું વ્યાજ ના લીધું તોય ખડામ તૂટી જવાનું, તું વ્યાજ લઈને ફરી તોય તને કોઈ અસર થતી નહીં. કમ્પ્લીટ પેલા ઓદરા જેવો લાગે ખણ ને એટલે જતો રહે સારો ખણો રમાડી નાખ્યો હમણાં. મારે શું કરવાનું હવે? પૈસા આગળ તો મરી જવા પડ્યો હવે. મારું અળસ્યું હું નહીં કોઈનું ખરાબ કર્યું અને નહીં આજ સુધી કોઈનું ખરાબ વિચાર્યું તો બલાની શું હાલત થાય? 10% બધાને વ્યાજ લઈને બેઠો હે. હવે પેલો ચોરી કરી હતી મૂકો જીમ બે ભેગા હતા. અડધા પૈસા અમને તો ખરેખર આલવા પડી પણ આલવા જ નહીં. એસી ખબર તો અમે થેલી મને આલીને જતા રહ્યા કોઈ આલવું નહીં. હાલ તો લાકડા જેવો વળે વળે પછી બધું કરું. એ તો કાકા કાકા શું મૂડી જાય પોલીસ પકડવા આવે તમે કેમ? હા હું એવી વાત આપડી કોના ભાઈ આપડી છે આ બલાકો કેસ કરવાનું કહેતા ને એવું બધું કહેતા. કોના મારા પર? હા તમે ચોરી કરી હતી પેલા બલાકન કે એટલે હાલ આવે પોલીસ એમ? હા હાલા ટેસ્ટ લઈને એમ? હા ના પરવાતા હવે એટલે આલો કોઈક આઈડિયા કરું ગમે બસ હું તો પડશે મો ફોન કરું મુકઈને. હા મુકઈને ફોન કરું પછી ખબર પડે. કાઢજો. હલો હા મુકાજી એટલે થોડું કોમ પડ્યું છે તમે હોય આવો વાત કહું. ના ના ફોનમાં કહેવાય એવી નહીં ભલામણ તમે રૂબરૂ આવો. વો હોય હા રોડ આવી જાઓ. હા હટ આવજો બધા. એ હા છોકરા હા તું હા બે આવજો તો આવી છી. હા હા એ બકા એટલે તું ઘેર જા હું આવું જ. કે પોલીસ આવશે તો એટલે એમ હાટે નહીં આ પોલીસ જા હું આવું. હારું હેડો. હો તું ઘેર જા હું આવું છું. આ તો ભાગ પાડવાની મજા જ આવે. પૈસા પૈસા જબરદસ્ત એમાં ઘાલી નાખ્યો છે. ફસાણા નીકળવું તો પડશે ગમે તે કરીને હવે તા. બસ બસ ભાગ પાડો ભાગ હા ભાગ પાડો હેડો. એટલે શાંતિ રાખો કે ઓમ હેડો રોડ પર ઓમ હેડો. રોડ તો ભાગ પણ મારો વાત તો વાપરો તમે. હા એટલે જબરદસ્ત ફસાણા છે. કેમ પોલીસ હાદા દ્રશ્યમાં આવી છે ને ભાગ તો આપડે પડી જવાના છે. એવું છે? તાણી તમે કીધું તા, મને તો કોઈ ખબર જ નથી તાન. ડાયરેક્ટ ભાગ ભાગ બીજી વાત જ નહીં યાર. તો પણ મને કોઈ ખબર નથી તાન. આપડે ભાગ જવાના છે તાણી. એવું એમ? હા લે હેડો તાન. આવે પોલીસ હાલ તરત બસવું પડશે ગમે એ કરીને હવે. બાદાજી મજાક કરો તમે. એટલે મુકાજી મજાક નહીં કરતો હાચી હકીકત કહું જે છે ઈ. આ થેલી તમે રાખો. ના માને તું બા. કેમ? ના પોલીસ આવે હે. ના ના રાખો માર પૈસા નહીં દેતા આપણે ના માને તું તા. નહીં દેતા. ના તમે રાખો તો તમે. હવે એક કામ કરો આપણે. હા જે લાયા ને એ ધણી પાછા હંપી નાખે. તમારે નહીં જોતા મારે નહીં હા જોતા. નહીં જોતા આલજે પાછા. ચાલશે ને? હા ચાલશે. હવે જફામ નહીં પડું. ના નહીં પણ ફોન કરજો તમે તાર. પોલીસ આવે ને હાન નાન કરે ના કરતી કઈ ફોન હા ફોન કરજો આલજો પાછા. પછી ભાગ લેવા ના આવતા ના બરાબર. નહીં જોતો માર ભાગ તો નહીં. બરાબર નકર જે મારે આખો નહીં હાલો જોતો. થાય તો રે. ના માર નહીં જોતો. ભાગ નહીં જોતો માર. મુકાજી હા તમારે ભાગ ના લેવા કોઈ પણ આમ ટુકડા તો આટલા તો આવો ને લાગે તમને. બીક લાગે એમ પોલીસ. તાણી તમે પોલીસ નું નામ આપણી સમજી જાવ ભલા મોણા. એટલું બીજો ગભરાવા આવે તાણી. બીક લાગે જબર. મુકાઈ હા બાલાજી ફોન કરું પરો. હા કરજો ને. લગાયો લાગ્યો લાગ્યો. હેલો બાલાજી તમારે 2 દાડા પહેલા કોઈ ઘરે કોઈ થયું તું? હા શું થયું તું કો? ચોરી થઈ ગઈ એમ ને?
રેડી રેડી એ ઠેલી ને બધું મને મળી ગયું છોર નહીં મળ્યો પણ એ બધું મળી ગયું હે એટલે વાપડો આમાં આધાર કાર્ડ હતું ને એના લીધે હું ઠેલી તો આના કઈ તમારી લાવી છે બરોબર પણ હવે મારે પાછી તમને તો આલવી પડે કે હા તો હવે તાને જેમ જેમ કરી શકો હા તો કો વાંધો નહીં તમે કોઈક મોણાને મેળ લ્યો તો હું એ ભાઈને હું એ બીજા ભાઈને મેકો મારે થોડું કોમ છે એટલે આલુ ભરી એમ હા નેસણી આવી પણ માણસો તો અત્યારે ઘણા હોય વાત કરો છો ના 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 એ વાત સાચી તો નેસણી આલો કો ખડો હા 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 ખણતો છે હા રોડો હા હા બસ તો વાંધો નહીં કોઈ સારું વાંધો નહીં એ ભાઈ ખાણતો છે એને હાલ છે મારા ભાઈને કહી દઉં કે ખાણતો હોય ભાઈને હાલીને આવજે રો હો એ હા ના મૂકો તને તમે જોડો હાલતા હો ચોય હાલીને આવરા ના હું ના તો કેમ ના મને બીક લાગે એટલે પણ તમે શું બીએ છો હાલીને આવો કરા ઓભળો મારી વાત હા ઓયથી તમારે જો જવાનું ખબર આમ તો હું જ જાઉં પણ હું ગોમ ના હું ને એટલે મન ગમે કોઈ ઓળખી જગા ઠેલી લઈને ચો ઓછું ફરી છે બાર ગોમના એટલે તમારે ચાલે તમે જઈ એક ભાઈ આમ બેઠો બેઠો ખણતો છે એને અહીં ઠેલી હાલીને આવો તમારે કોઈ કેવું નહીં હારું હેડો કોણ હાલતા હું હા હાલતા હો હારું હેડો હાલીને આવતો રહું હો ત્રણ રસ્તે જાતી પાછા હારું હારું એ બેઠો બેઠો ખણતો જ છે એ હારું જબરજસ્ત કર્યું છે પોલીસ આવશે તો મુકઈને બારે બાર લઈ જવાની જ છે આપણે તો બારે બાર નીકળી જાય કોરા કટ આપણને તો કોઈ વાંધો નહીં હવે મારો બેઠ્યો સારું કર્યું તે ફોન આવ્યો પણ હવે ફોને કોનો આવી ખબર નહીં નેશાની બધી આ લીધી છે મેં પણ મારે બધું સારું કર્યું નોમે ના લીધું ને મારે બધું ગુંડા હોત તો શું થોત મને તો મહી નાખો પણ હવે પૈસા લેવા કોને મેળવો ઓહો તમે ચો હેડ્યા તમે ક્યાં હેડ્યા હું તો ખેતરમાં ગયો હતો ખેતર તો મારું હા હાલે હારી ખેતર કહું છું એવું છે હોય પણ હું શું કહું એક વાત એ કોમ કરશો મારું બોલો કરશો કઈ નહીં કરે લ્યો હેડ્યા તાણે ના એ એટલે ઉભા રહે કહેતા નહીં તાણે હું કોઈ હવે તમે જાહો પણ બહુ ખર્ચ દવાનું છે એટલે એક મોણક વસ્તુ લઈને આવે છે હા ઠેલી છે ઠેલી હા એ ખાલી તમારે ઠેલી લઈને આવવાની છે લાભવાની ચોથી છે એ આગળથી મોણ આવે ને મોણા ત્રણ ચોક પડ્યા ખબર આપડે એ ત્રણ ચોકમાં જવાનું છે જાહો ને જહા પણ એ કે મંચ ને ખબર કયો માણસ છે એ તો તમારે ખાલી એ અહીંયા ખણવાનું છે ખાવાનું છે એમ હવ એ ખાલી હું ખણજો ખાવા દાન કોઈ હાલવા આવશે કે મને લેવા દાવાનું ના ના એ તો તમે કઈ જણ ઉભા રહેજો અને ખાલી ઉભા ઉભા હોય આવો કરજો એ તો તમને ઠેલી મળી જાય હારું હો લઈને આવો તો હારું હા તો પેલા દાજે પા ભૂલી ના જતો જાઉં માહી બોલાજે ના તો પાડી છે નહીં હવે ઠેલી લેવા જવું પડશે પણ એક અફવાય છે કે આતંકવાદીઓ આવી જાય તો હવે ઠેલી ઈજા કદાચ મને લઈ જાય તો બધાની વાત તો જવાબ કોણ આવશે કે ઠેલી આવી કે ના આવી જોડે તાણે આપણે માર માર્યા પહેજ માર ચેડો મેલશે એવું લાગે હે બહાદુરજી કહેતા હતા ખરા કે આખા શરીરે ખન આવે ને હાથે ખનતા છે હારે જ લાગી તમે છો અમિત છો કેવો હા જો તાન ઠેલી લાતા અરે તોય જે લે રે હાલ તો ઠેલી આલી હતી ને પેલા શું ગયો તા આ બીજું કોણ આયા ખણતું ખણતું આમ પેલો ઠેલી લઈને જતો રે બા બીજું ક્યાં આવ્યો પોલીસ વાળો જેવો લાગે મને તો ડાલમાં કાળું લાગે વહી ભાગવા જો મને તો કોક લાગે અલ્યા ભાઈ ઠેલી હાલતો નહીં કોઈ છે માલીને મળશું આપણે તો કોઈ ના કોઈ લે આ હેડ્યા બલાજીનું છે આપણું શું છે એ હા બેડ આવી ગયો હે દવા કરાવવા પૈસા નતા અને થેલી ભરીને આવી જાય મજા જલસા આજ તો પૈસા આવશે એ મજા આવશે કેમ કે બધા પૈસા પાછા મળી જાય મને ઓય 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 હા ચો ભાઈ બારે બાર મને તો મને એમ કીધું ક્યાંથી ક્ષેત્રમાં જા ક્ષેત્રમાંથી ઘેર જા ઓટા મારું બસ ખાલી એટલે હું તને શું લેવા મળ્યો તો અને મજાક કરું એટલે એમ તો લાઈ લાવજે ઠેલી તમારે આપણને દેખાતું હશે મારા હાથમાં તો તને મેળ જ કેવું એમ કહેજે
અલ્યા એક ડોહો ઉભા હતા. ડોહો? હા એ ભાઈ ખોમાં રે મન પાન ગયા હતા ને પછી જતા રહ્યા. થેલી હાલવા રહ્યા નહીં. હા તો 100% પેલો પોલીસની બીકમાં ઉડી ગયેલો લાગે. હે તે થેલી લીધી ના તે પાતી જ ને થેલી ખોમાં તો હેડી જમન પાડે. હું તો કેટલું ખાણે તો લો કાઢ્યું તો કોરા હજન તું પૈયા અમૂર દઈ રહ્યો અમુ તો. હા ના હાલે હું શું કરું મારો થોડો કોઈ તે હવે શું કા બઈ રહ્યો હતી? ના હેડ્યા તાણે તો બંને આગળ કીધા કોઈ કોમ નતું તારું. હવે એમ મેળ નહીં આવે પણ જે પેલો પાછો ફોન ઓમ કર્યો હતો ને મન હવે પાછો એનામાં ફોન કરવો પડશે. પાછો ચો જાય લે. તમે મોન ના હાલતા તમે હેડી જ જગતા તમે કીધું જતો હું તો હેડી ગયો. હું એ મજાક કરતો હતો તને. તમે વળી મજાક કરો. ઉભો રે એક ફોન કરવો પડશે આપણે. આવેલો છે લાગે તો સારી વાત છે. હલો હા ઓવે ઠેલી તો મળી ગઈ છે પણ ઠેલી તમે પાછી આલી છે એટલે મારે કોક તમને ઇનામ તો આલવું પડશે કે. ઓવે હા તો હું તમને જે જગ્યાએ કીધી હતી એ જગ્યાએ તમે આવો. હા હા તૈયાર જ છે ઇનામ તો. હારો આવો મેં આવડો. હા હારો. હા બોલો થેલી આલી ના આવ્યા તમે ઓવે આલીને આવ્યો પેલા ભાઈ તો ખણવા વાળો ને ઓવે તો ઓમ ખોન તો આલીને આવ્યો ફાઇનલ. હા ફાઇનલ આલીને આવ્યો એમ ને ઓવે તો વાંધો નહીં. હવે શું છે ખબર હે? હા ફોન આવ્યો ઈ આપણે નંબર ફોન આવ્યો કે હા એટલે કે તમે થેલી મને આલી મહત્વનું છે અમે તમને ઇનામ આલો તે આપણે ઇનામ કોક આલી લઈને આવો રા હારું હારું તમે લઈને આવતા હતા. હો આપડે આવી તો ગયા છો કને એ જગ્યા હતી. ઓ બાદરજી હા બોલાજી એટલે ચો હેડા તમે. બસ શાંતિ હા શાંતિ. સારું છે ને? આવો હારું હો કેટલા દાદા તમે? તમે આટલા સુધી આવ્યા હતા આટલા સુધી દાદા એમ? અમે આટલા સુધી દાદા હતા અમે. તો આ શું જોવે? ઠીક હે આ શું જોયું છે કે આરામમાં પાણી હેડી ગયા હતા. હે આરામમાં પાણી હેડી ગયા હતા. એટલે ના હોય આ શું આરે દાદા એ તો પાક્કું કબીર છે ગાયરે દાદા. આમાં લીધું તો તાણે આમાં પાક આયા હતા. ઓહ તારું ભલું થાય. આરા કેમ આ નીકળી દાદા આમ તો એમ થઈ આરાજી. તાની મૂળ હારી છે એમ ને વાય. બોલાજી તમે કેટલા સુધી હેડ્યા હતા? આટલા સુધી જ ને અમે તો આટલા હે હા કદાચ તારા ભાલા ફેરતી હોય તો આપણે એમ નહીં કરું. આ જે ફોન આવ્યો હતો ને એ નંબર પર ફોન કરો. હા પાછો ફોન કરો ખબર પડે કે ફોન હમણાં તરત. બોલાજી આપડી બે હાલવા એવું લાગે મને તો. ઓવે હલવાઈ તો લાગે. લાગે તો પણ આયો ઓ તારો ભલો થાય. તો તા બધે સ્થાનિક મૂળ જ આવશે ની. તમને આમ થેલી બેલી મળી છે કે થેલી મળે. કેમ એ મુકાજી નો હાલવા મેં કેમ થેલી કિમો આલી ના આવ્યો એટલે આખો દેખાય છે થેલી. તે દેવ બધા ભેગા થઈને ઉભા થવા કોણ? ચોરી નથી થઈ ગઈ. શું કરી પછી જડ્યું? આ ઉભા કે ચડ્યું એટલે કેવું ખબર હે થેલી તો મારા હાથમાં આવી દીધી હોય આધાર કાર્ડ હતું કે એટલે મને ખબર પડી કે બાલાજીની છે એટલે હું ડાયરેક્ટ મુકાજીને હાલવા મેં જતા એને એક બીજા મોણાની મેલ્યો હતો કે ભાઈ ઉભા છે આલી ના આવે આલી ના આવે ઉવા હાલી ના તમે આલી ના આલી ઉવા હાલી એ ખણતા તો હું તમને તો કહેતા કે ખણ હાલતા ગયું પણ ચોસ હે ઠેલી. હા ઠેલી હવે તો એ જોવે. કીધી પણ એ ખણતા હતા એ માણસ ને હું આલી એ તમને આલે ઠેલી? અને મન તો એને હેલી પાક્કું આલ્યું પાક્કું આલ્યું એટલે આ તો કે આલી દીધી તમે કોઈ ના આલી એટલે આયરે દીધો. હા આયરે દીધો ના બીજા શું કે આયા? લ્યો. ના બીજા હતા બીજે પહેરાયું છે તો પછી અહીં મળે ડેલી. ઓય તમે તો મને એડ્રેસ આલ્યું કે ના આલ્યું ફોનમાં તો તમે કે હું મોણાને મેકો તે મોણાને મેચ્યો તો મારે થોડું કામ હતું તે હાલવા હતા હવે આલી કે આલી જ કે ના આલી ખોટું આલી નાખ્યું પણ વચ્ચેવાળા હતા અહીંયા આ મોણા મેળો તો ખણતો પણ તો પણ મારા ઝઘડા પડો ને હું તો હેડ્યો તમને ઝઘડો કરો ને કોઈ નહીં. બોરક લે ના હેલે શું છે કોકે તમે કરી પણ મારા ઘેર ચમ ચોરી કરી. એ આપણો સોરી મુજબ કરી ખબર હે હું ઓઈને લઈને આવ્યો તો પૈસા લેવા તમે સીધા પૈસા 10%
8,000 રૂપિયા કાપીને 2,000 આલ્યા તાને મારું મગજ છટક્યું એટલે ચોરી કરવી પડી મારે. અલ્યા પણ મુક કઈ ના આલ્યા તા પૈસા કે 10,000 રૂપિયા તમને આલો. બલાજી હોભળો, અમે શું છે ખબર હે, કોઈને 10,000 રૂપિયા જોતા હતા, હું તમારે લઈને આવ્યો કે ના આવ્યો, તો તમે સીધા 10,000 રૂપિયા 8 કાપી નાખ્યા અને 2,000 આલ્યા. કોકને જોતા હોય 10,000 જોતા હોય ને તમે કરો છો મેળાવો કહો, ડાયરેક્ટ તમે 8 મહિનાનું વ્યાજ કાપી નાખ્યું, 2,000 રૂપિયા આલ્યા. એવું ને એવું કરો પછી મારે ચોરી જ કરવી પડે, બીજું શું કરવું પડે? અને આ ખંડની વાત કરો તમે? હા, ખણાવાળા માણસ છે આપણા ઘરમાં. એમ હોય તો ઠીલિયા કે એને આલી એમ કીધી હવે વચ્ચે ખણવાળા. એટલે ગટુજી અલ્યા ઓવે એને તો હું બપોરે જ ભેડો થઈને આવ્યો હું. તાણ ખંડ નહીં તો ફોન બંધ કરો કે અરે દાદા ડોહા કોણ આવો તો કેવા ટાઈમે નીકળે. અલ્યા આ તો પેલો ડોહો હે, મને ઠેલી આલી હતી રહ્યો, ખબર પડી શું પડી હોય તો શું પૈસા કોઈ આશા નહીં. હે શું હે શું થઈને આયા? તો દવા કોણ પાદરજી હાર્યા હતા. કોણ આલ્યો તો ઓય વળ્યા હતા હાજર હતા. હાર્યા કે તમે છો બધું અમી છો કિલ્લો ટેલી બધું લાવો તાળી એમ કરીને હેડ્યા. અને જો દવાખાને જતો અને રિપોર્ટ કરાયો હે. જુઓ મારા પગનો બધે જુઓ તમે રિપોર્ટ જુઓ. આહા આ તો હાડકું પડી ગયું. પૈસા આલ્યા 2 મહિના દવા હાલાલી અને પૈસા હાલ દીધા અને બધા પટી ગયા. આ દવા હે ગોળીઓ બસ અને પૈસા કોઈ વધે જ નહીં. હા મસ્તી જેટલા હતા તપ્પી મારા તો કીધું જલસા પડી ગયા અને બધું ખંડ ને બંધ બધું મટી ગયું. બોલે અંજીસર હે વાત ઓપડો હજી. અને બીજા પૈસા હતા ને ગૌશાળામાં દીધા ધરમ કર નાખ્યું. અલ્યા લાવગલા ઢેલી મારી આ ગોળીઓ શીશુ બાપે હવે હબળો આટલું તમે વ્યાજ લેતા પણ હબળો પેલી કહેવત છે ને લોભીનું ધન ધૂતા રાખો એ વાળચ્યું છે તમારે. સાચી વાત છે. એટલે સુધરી જાજો. આ પૈસા જ્યાંથી વળી ગયા છે કોઈ વાંધો નહીં. 10% ઘણી વસ્તી ના લીધા છે તાણી પછી આ લાગે એટલે આવું જ થાય. આવું થાય. અને આ પહેરણનો રોટલો જ શું ખાલ છે. અને હું એમ ના કહેતો વ્યાજ ના હોય પણ માપ હોય એનું બાપ હોય વાત લિમિટ હોય. લિમિટ હોય. પછી ચોરી ના થાય શું તારા તો કશું આકડે અને હવે આ માપેરો ના કે વધુ છે ને ઈ કશું નહીં રહે. અમારે કેવું કરે વ્યાજ બાજ ઓછી થાય ને તમારે આ કશું નહીં વધે. આલવું જ નહીં કોઈ. આ તો એમ રાખજો ભલે. હા આ ટકા બગા પડતું મેલો અને બીજી મજૂરી કરો સારી. આ તમે પૈસા જ છે પણ હવે તમે હોય તો આલો થોડા. કશું નહીં. હેડ હેડ ઉપર ધંધે વગર ધંધે તાણ લીલા લેર થા તમારે. સારો આ મારો બનાસકોઠો આ